તો જય દ્વારકાધીશ ને જય રામાપીર મિત્રો, તો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે. અને આપણે છીએ અત્યારે વાંકાનેરથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ માટેલ. કયું ધુવા, આ જો ધુવા ગામ છે, ધુવાથી આપણે જઈ રહ્યા છીએ માટેલ તરફ. 2 સવારી અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમારા રાહુલભાઈ, તમે આને ઓળખતા હશો, અને એક અમારા સાહેબ આગળ જાય છે, એને તમે હમણાં કન્ટિન્યુ વિડીયો એટલે હમણાં તમને બતાવું. અને આ ધુવા છે ને, આ ધુવા એનો નજારો કાંઈ ઘટે નહીં. આવો ડફરિયા નકરી ધૂળ જ અહીંયા ઉડે છે. મોરબીમાં જે રહેતા હોય ને ખબર જ છે, નકરી જોવાડે ટૂંકા કાઢના આમ તો કેવા ખત નહીં ધૂળ ઉડાડી. આ જો આવા લોહરિયા નકરા, હાલ લોહરિયા મોટા અને આ પડ્યા જ હોય કારખાના વાળા. હા જો જોતા આ અમારો અને ઓળખતા હોય તો જોઈ લે ઓળખાતો નથી, ઓળખો ને તો કોમેન્ટ કરજો. ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો. આને લે તને નહીં ઓળખતા હોય હું, અને આ જો તને પકડીને બેઠો છે, પડી નો છે ને, આ નવો જણ છે અમારા રણછોડભાઈ, રણછોડ વેંગીલો દ્વારિકાનો ઠાકર. મિત્રો આ ધૂળ ઉડે તમે જોવો ભાઈ, મોરબીમાં રહેવાય નહીં, કાળા મીંદડા જેવા કરી નાખે. આમ જોઈ લો, આ નાના કારખાના છે, આમ જોઈ લો, આમ બધા જ્યાં તમે આમ જોવો ને આગળ સુધી કારખાના. હા આ ધૂળ, આ બધો જો આવો પાવડર મેકઅપ થોડો ખાવું હોય ને ત્યાં મોરબી વી આવો. આ બધો તમને આમ તો આ સોટા ને 2-3 દી સીધા તમે રૂપાળા થઈ જાવ. જો આમ જોઈ લે, આ જો આ કેટલું રૂપાળું. આવશે મજા ને ગૌ માતાની મોજ. બેહું ગાયું, અરે બેહું આઈફોન લેવો જ થાય જ છે. આ તો વાળે ઘૂસાઈ ગયા, એટલી ધૂળ છોટી ગઈ. શું ખાઈ લીધું? શું પેલા આવીને તમે ખાઈ લીધું? તો અમને કીધું, અમે નો હાલ્યા ધીમે ધીમે, અમારે હારી હાલ્યા હોત તો શું. આ તો સોટીને બેસી ગયો, આવડા નકામ પડે જાય, કાઈ પડે જાય, કોણ પડે જાય હે? રોજે રાખવાના હો, કોકના છોકરા ટાળ જતો નહીં. હા નાળિયેર લઈ તો મિત્રો આપણે શ્રીફળ લઈ લઈ અને હવે જઈએ આપણે મંદિરે. હાલો તો મિત્રો તો અમે જઈએ છીએ મંદિર બાજુ. અને આ માટેલની કંઈક બજાર આવી કંઈક છે. કેમ છે બાકી? આપણે હું એકવાર આવ્યો હતો, કેટલા 3-4 વર્ષ ત્યારે આવ્યો હતો. એ તે રાતે આવ્યો, આનો બર્થડે હતો ને ત્યારે આવ્યો હતો 3-4 વર્ષ પહેલા. નીચે રાતે એવું બધું છે. જો હાલ સડતા દઈ. કેટલું છે મંદિર? હે બસ આ આવી ગયો. આ માતાજી પણ ક્યાંય છે ઉપર બેઠા, નીચે ન આ શ્રી ખોડિયાર. ફાઇનલી મિત્રો જો આપણે જઈશ દર્શન કરવા. અને આ જો આને કેટલી ઉતાવળ છે મારે દર્શન કરવાના છે. હાલો હાલો હાલો. વાહ, આવી ગયું મંદિર કમ્પ્લીટ. તમને મસ્ત દર્શન કરાવું, કન્ટિન્યુ લીજો. આપણા પરસાદી રહી ધરાઈ વાળી.
દર્શન કરી લ્યો શ્રી ખોડિયારમાંના. થઈ ગયા ને દર્શન? હવે મોટા પાછા સાયકલ ચડાવીને વધેરવા મળ્યા છે. હા તો કમ્પ્લીટ વધેર જેવું. હું માંગ્યું તું દર્શન કરવા ગયો. હે તો આપણે વધેરી વાળું આપણે નાળિયેર વધેરવાનું છે. થોડુંક નહીં આમ સ્ટાર્ટ કરવી પડે ને. આવડી અગરબત્તી નાખી દે ને કાઢી પેલા પ્લાસ્ટિક પ્લાસ્ટિક આ ખોટું થાય. હાલો પકડ દે દે લાવો બધાને પ્રસાદી કરવાની. થેલી કા નાખી દીધી? અલા કઈ એમ છે થેલી નાખી દીધી. પીધું? ધરાઈને પીધું. શું પીધું? મસ્ત ના હાલો પકડ. હાલ આપણે પાણી પીતા આવીએ. પીવું કેમેરામેન? ના મેં તો પી લીધું. બે નળમાં ગરમ જ આવે. તારી હાટો નવો નળ મારે મેકાવવો પડે. હા અહીંયા કાંઈ કાંઈ શું કાંઈ નહીં સમજો તો. એટલે પાણી પી લે. આ દર્શન કરવા ઘરનું એ જો પેલા કહું મારે તને બિસ્લેરી પી લીધી પ્રસાદી કહેવાય. હવે પીધું પાણી? કીધું અમારે કે માતાજી ક્યાં જવું? આ ભાઈને ખબર છે. હાલો આપણે થઈ હાલો આગળ કન્ટિન્યુ વિડીયો. હાલો મોબાઈલ તમારો લઈ લેજો. તો મિત્રો અહીંયા મેરડીમાં છે. મેરડીમાંના દર્શન તમને કરાવું. આ હું લખ્યું જય માતાજીની મૂર્તિને કંકુ ના લગાવો. રેડી કંકુ નહીં લગાવવાનું બરોબર એવું કહે છે અહીંયા. વાહ ભાઈ વાહ ભાઈ. વાળ તો હે ને? વાળ તો હે ને? વાહ મોટો ભગત લાગે. આમ જોયે ને. સારું હાલો આપણે દર્શન કરી લેવી અને તમે દર્શન કરી લીજો. અહીંયા એક ફોટો પાડવાનો છે. ક્યાં ફોટો ને? આ તો વ્લોગ હાલે. અહીંયા પાડવાનો. જો અહીંયા માતાજીનું મંદિર છે ત્યાં ફોટો એક પાડવાનો. તો તમારાથી થાઈ કરી લીજીએ. થાઈ કરી લેજે. ક્યાં? તો મિત્રો આપણે મંદિરે આવ્યા છીએ. અહીંયા ખોડિયારમાં ના ધરે. આ શું હે? ખોડિયારમાં ધરો. અમારા આ બે ભાઈ હાલીને જાય છે. ઉભા રહ્યો. અહીંયા શું હે? મગર આવે એવું હોય. અહીંયા હે ને આરતી ટાણે મગર આવે એવું એવું હોય. લપટે એવું હોય. તો આપણે ખાલી છે ને પગ ખાલી બોળવો હોય. આ
બરોબર અહીંયા મૂર્તિ છે બોલેથી શું થાય? હે પગ બોલવાથી શું થાય? બસ આપણે એમ કે શરણામત લેવાય જાય ને હા હા મેં કીધું ધૂપકો મારવાનું મને એવું છે મને કેમ એવું લાગ્યું કે ધૂપકો મારી ના ભાઈ ના માર ને ધક્કો ના ભાઈ. જાન 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 માતાજી ને તું શરણામત લે માતાજી શરણામત લે એમને તોય થોડું ગરમીના ક્યાં લાકડું હે નથી લાકડું હે મગર નથી લાકડું હે. મગર આમાં નથી એટલે હજી અત્યારે એ સાંજે આવે ક્યારે નહીં અહીંયા મગર આવતી જ નથી. પહેલા હતી મગર, પહેલા આખી બજારમાં રખડતી કોઈ નુકસાન નથી કરતી. અત્યારે નથી મગર. અત્યારે વહી ગઈ એવું છે એમ. તો મિત્રો આમાં કેવા આ ભાઈ કે છે કે અહીંયા મગર પેલા હતી પેલા અહીંયા બજારમાં રખડતી હતી, અત્યારે નથી કાંઈ. એવું છે એમ ઓ માય ગોડ તો ચાલો આપણે અહીંયા દર્શન કરી લીધા તો આપણે જઈ ઓ માય ગોડ થઈ જાય બરોબર. હા એક ને તું હાઈટ રિપેર કરી નતા એટલી વેત તારા મામા વાળા આવતા મારે હમ હાલ લેતા જો માવો લેતા જો હમણાં ખબર પડે માવો ખાઈને પછી ના હો એવો ધંધો નથી કરવો આપણે એવો ધંધો નથી કરવો એવો કાંઈ નથી હા પાકીટ દેતો પાકીટ દેતો બાકી તારે શું કામ છે? તો આવતો મારે હમ તારે જે જોઈ યાર તું લાઈન થી ડબલ હું લઉં હાલ. હશે ભાઈ અમારે એટલા પૈસા નહીં માણસ હવે આવડે ને કાંઈ હવે મારી હું આવ્યો ભાઈ જા ને હવે શું જા તને તો આજે મારી તો તને ખબર જ નથી. તું રાણા હાંકા દીકરો છો ને એટલે ખેસ આઈ એમ લુખેસ. એટલે જ તે ને તમને માતા સુખી રાખે તો ઓય તમને હું અત્યારે હું તમને રસ પાઉં છું એટલો વિચાર કરી હું રસ પાઉં તમને. હે ને તમે સલાહ નહીં તમને માતાજી સુખી રાખે અમે જોઈ લીધી રણછોડ નહીં એને કેરીનો રસ પાયો. એ ઈ તો બોલતોય નથી બોલ એને તો કેરીનો આમ રસ જોઈ લે. આપ્યો. તારે શેનો રસ લીધો? હે? તારે શેનો રસ ઈ તો નાનો હતો કેરીનો આપણે તઈને ભાઈ અંદર કેળાનો બોલાય. કેળાનો રસ શેરડીનો રસ મંગાય. કેળાનો રસ આને પીવાનો છે મારી આબરૂના કાકરા કરવા આપણ લાઈવ કાકરા નહીં તોડ કરી નાખી હા કોમેન્ટમાં મારા વિશે કાંઈ કહેતા નહીં. કયો તો સારું કહેજો. આપણે કયો તો છે એક બે વખત નો કહેતા કોમેન્ટ કરો તો 4-5 કરી દે. ત્યાં કોમેન્ટ ન કરતા. આપણે જો કાંઈ રસ પીવાનો શેરડી આને કેળાનો રસ પીવાનો તમારામાં સત્તા હોય ને તો 5 કોમેન્ટ કરીને બતાવો. ન હોય 5 કોમેન્ટ રવા દે ઢગલો 5 વખત લાઈક આપીશ. ઢગલો થાય 5 કોમેન્ટમાં લાઈક આપીશ. હે? એકવાર તમે કોમેન્ટ કરીને બતાવો. ના ના હા તો આને કીધું ને આમ તો તમારી બધી કોમેન્ટમાં હું લાઈક આપીશ. તો પણ સબસ્ક્રાઈબર કરી નાખજો આઈડી ન દેતા રામતના નામ ઉપર આઈડી બનાવેલી છે. વાહ જાવ ને લુખાવ લુખો તું છો તને હું શેરડીનો રસ પાઉં. તું એમનો ભાવ લાયેલો હું કેરીનો રસ પાઉં. ના 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 તમને વાત જ શીખી રાખે તમને દુખી રાખે. કોઈ વાંધો નહીં ભલે અમને દુખી રાખે આ જો કીધું મંડળ જોવા કોણ આવ્યું? હું હું હા હું હતો. અહીં અંદર રમ્યા હતા. અહીં ઓલા હતા તોરણિયા વાળા હતા ને. હા તોરણિયા વાળા જ હતા. હા આવડો આવ્યો તોરણિયા વાળો રાતે આપણે વી ગયા પાછા. જામી નથી. મિલન કાકડી આવ્યો હતો નહીં મિલન કાકડિયા ઓલો ગગુડીઓ નીના પાછો એને કાકાનો શોખ હતો ભણવા. વાટ તો કોકની રાખ હજી ભૂખ્યો નથી માર્યો તો ખાલી કરી ગયો. હાલ 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 ક્યાં પીધો હા ઓલા ટાંકી ભરેલો આવ્યો. એટલે હજી પીધો નથી જરીએ આમાં તમે દેખાય મિત્રો આમ જો લે વાહ ક્યાં બહાર કાઢ્યા જેવા નથી ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી હાલ છે ને લખાવ ન આવતા હોય તો પૈસા ન હોય તો રસોઈ એમ પાવી છે. કોઈ વાંધો તમને શું લાગે આ ઈ પાતોય છે ઓલો મસાલો જિંદગીમાં 5 વાળો ફાકી ની ખબર ખાઈ લેતો ઈ આપણને વાળી ખાસી મહાણીઓ. તો 5 વાળાની વાત કરી આપણે 20 વાળી આવ રસ પી લે એ મસાલો લેતા હું 20 માં મસાલો રણછોડ free નો આવે. મસાલો લેતો હોય 20 માં મસાલો ફ્રી નો આવે. તો શું આવે 5 એક્સ્ટ્રા દેવા. ઈ હમણાં દેવાના જ છે કડક રહ્યો પેલો રસ પી લેવા દે. પોરો